આજના આ વિડીયોની અંદર આપણે અભ્યાસ કરીશું ખેજરી આંદોલન વિશે, જેને બિશ્નોઈ આંદોલન પણ કહેવામાં આવે છે। બિશ્નોઈ આંદોલન એ 1731માં થયું હતું। ત્યારના રાજા અભયસિંહજીને જોધપુરની અંદર એક મહેલ બનાવવો હતો, તો મહેલ બનાવવા માટે લાકડાની જરૂર હતી। ત્યારે સેનાપતિને આદેશ આપ્યો કે સેનાપતિ લાકડા લઈને આવો। ત્યારે સેનાપતિ ગામે ગામ ભટકી અને 26 કિલોમીટર દૂર એક ગામ છે જે રાજસ્થાનના જોધપુર જિલ્લાના ખેજરલી ગામ તરીકે ઓળખાતું હતું। આ ખેજરલી ગામમાં ખેજરીના વૃક્ષ થતા હતા અને આ ખેજરીના વૃક્ષ એ સેનાપતિ અને એના માણસો કટ કરતા હતા। ત્યારે બિશ્નોઈ સમાજની એક સ્ત્રી કે જેનું નામ હતું અમૃતા દેવી બિશ્નોઈ, આ અમૃતા દેવી બિશ્નોઈ છે તે 15મી સદીમાં થયેલા ચિપકો આંદોલનમાં સંત જાંબોજીથી પ્રભાવિત થયા હતા અને આ અમૃતા દેવી બિશ્નોઈ છે તે વૃક્ષ સાથે બત ભરી લે છે અને કહે છે કે હું આ વૃક્ષ કાપવા નહીં દઉં। અને આનાથી પ્રેરિત થઈ અને અમૃતા દેવી બિશ્નોઈની 3 દીકરીઓ પણ વૃક્ષને બત ભરે છે। ત્યારે સેનાપતિ આદેશ આપે છે કે વૃક્ષ સાથે આ સ્ત્રીઓને પણ કાપી નાખવામાં આવે, પરંતુ ગામના અન્ય લોકો પણ આનાથી પ્રેરિત થાય છે અને ગામના અન્ય લોકો પણ આ ખેજરીના વૃક્ષને બત ભરી લે છે। તો આમ સેનાપતિના આદેશથી 363 જે વ્યક્તિઓ હતા તેને વૃક્ષ સાથે જ કાપી નાખવામાં આવે છે અને અંતે રાજા અભયસિંહજી આવે છે અને કહે છે કે હવે અહીંથી આપણે વૃક્ષ જોતા નથી। અને આમ અમૃતા દેવી બિશ્નોઈ છે એ આ બિશ્નોઈ અથવા તો ખેજરી આંદોલનના મુખ્ય પ્રણેતા ગણવામાં આવે છે। હાલમાં અમૃતા દેવી બિશ્નોઈના નામ પરથી ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા અમૃતા દેવી બિશ્નોઈ વન્યજીવ સંરક્ષણ પુરસ્કાર અને રાજસ્થાન સરકાર દ્વારા અમૃતા દેવી સ્મૃતિ પુરસ્કાર આપવામાં આવે છે।